ગુડ મોર્નિંગ બાળકો. કુલ મેથ્સમાં 3 ચેપ્ટર પૂર્ણ કરી ચૂક્યા છે. પહેલું ચેપ્ટર ગણ, બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય અને પછીનું છઠ્ઠું ચેપ્ટર સુરેખ અસમતા. આ 3 ચેપ્ટર પૂર્ણ કરી ચૂક્યા છે. આજે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, દ્વિપદી પ્રમેય. બહુ જ અગત્યનું ચેપ્ટર, એના સૂત્ર બહુ જ અગત્યના છે. ચેપ્ટર પણ એકંદરે સારું છે. એકાદું સૂત્ર દ્વિપદી પ્રમેયનું જે ફાઇનલ સ્ટેટમેન્ટ છે એ સૂત્ર યાદ રાખશો તો લગભગ એના ઉપર આધારિત બધા જ સૂત્ર તમને આવડી જશે. બરાબર છે. દ્વિપદી પ્રમેયની આજે વાત લગભગ કરવાના નથી. કેમ? આજના લેક્ચરમાં સંપૂર્ણપણે દ્વિપદી પ્રમેયમાં જેનો ઉપયોગ થાય છે એની જ વાત કરીશું. દ્વિપદી પ્રમેયમાં ઉપયોગ કોનો થાય છે તો એની આગળનું ચેપ્ટર છે 7મું, ક્રમચય અને સંચય. એનો ઉપયોગ થાય છે. ડિટેલમાં તો નહીં કહું, પણ આછી પાતળી તમને માહિતી આપી દઈશ કે ક્રમચય એટલે શું, સંચય એટલે શું. મહત્તમ ઉપયોગ સંચયનો જ થાય છે. બરાબર છે. ક્રમચય એટલે n માંથી, ક્રમચયનો મતલબ કંઈક હું તમને પહેલા ઉદાહરણ આપી દઉં. 10 વસ્તુઓ છે તમારી સામે, બે જ વસ્તુ પસંદગી કરવી છે પણ એને પાછી ગોઠવવાની છે, ક્રમમાં ગોઠવવી છે, તો એને કહેવાય ક્રમચય. 10 માંથી બે વસ્તુ પસંદ કરીને ક્રમમાં ગોઠવવાની ક્રિયા એને કહીશું આપણે ક્રમચય. બરાબર છે. 10 માંથી બે વસ્તુની પસંદગી અને એની ગોઠવણીની ક્રિયા એને કહીશું ક્રમચય. બરાબર છે. એટલે કે જનરલ n માંથી r વસ્તુની પસંદગી કરીને તેને ક્રમમાં ગોઠવવાની ક્રિયા એટલે થયું ક્રમચય. બરાબર. આ સેજ ઇન્ફોર્મેશન અહીંયા લખી દઉં. બરાબર છે. એટલે તમને યાદ રહે ક્રમચય. તો એનો મતલબ છે n માંથી, અહીંયા લખો, n માંથી r વસ્તુ ની પસંદગી કરીને ક્રમમાં ગોઠવવાની ક્રિયા, ક્રમમાં ગોઠવવાની ક્રિયા એટલે કે ક્રમચય. હવે ક્રમચયને ઇંગ્લિશમાં પરમ્યુટેશન કહેવાય. શું કહેવાય બાળકો? પરમ્યુટેશન. તો એનો સંકેત n માંથી r વસ્તુની પસંદગી કરવી, એનો સંકેત કંઈક આવો છે. જોતા રહેજો. સંકેત આવો છે n p r. આ એનો સંકેત છે n p r. હવે જોજો અહીંયા કે p કેપિટલ છે, n અને r સ્મોલ લેટર છે. બરાબર. આ શું છે? એનો સંકેત. આનો મતલબ થાય n માંથી r વસ્તુની પસંદગી કરી ક્રમમાં ગોઠવવાની ક્રિયા એટલે થઈ ગયા NPR. બરાબર. હવે NPR નું સૂત્ર પણ છે આપણી જોડે, કામમાં અત્યારે આવવાનું નથી. સૂત્ર લખી રાખું છું, NPR બરાબર n ફેક્ટોરિયલ. સોરી, સૂત્ર આપણે પછી જોઈએ છે. એ પહેલા તમને પાછું ક્રમગુણિત એક શબ્દ આવે છે, ક્રમગુણિત, એ કેવું પડશે. બરાબર. એ વાત આપણે કરીએ છીએ, એ પણ વાત આપણે કરી દઈએ. હમણાં આટલું મગજમાં રાખો કે ક્રમચય એટલે NPR અને આ એનો સંકેત છે. બરાબર. હવે વાત કરીએ છીએ સંચયની. સૂત્ર પણ બંનેના જોવાના જ છે આપણે. બરાબર. સંચય, ક્રમચય અને સંચયમાં બહુ જ નાનકડો ફરક છે. સંચય, સંચય એટલે ક્રમચય જેવું n માંથી r વસ્તુની પસંદગી માત્ર, યાદ રાખો બાળકો, n માંથી માત્ર r વસ્તુની પસંદગી કરવાની છે. ક્રમમાં ગોઠવણીની ક્રિયા અહીંયા આગળ છે નહીં, એટલે અહીંયા આગળ લખી રાખું છું n માંથી r વસ્તુની પસંદગી કરવાની ક્રિયા એટલે થઈ ગયું સંચય. બરાબર છે. હવે સંચયને ઇંગ્લિશમાં કહેવાય કોમ્બિનેશન. બાળકો સમજો, કોમ્બિનેશન. કોમ્બિનેશન એટલે કે સંચય. બરાબર છે. તો એના માટેનો સંકેત પણ અહીંયા આગળ લખી રાખું છું અને એનું સૂત્ર આપણે જોઈએ છે. સંકેત, સંકેત છે NCR. મહત્તમ ઉપયોગ આ ચેપ્ટરમાંનો છે NCR, અથવા તો જો બીજું કેવી રીતે n ઉપર CR
હજુ આગળ સિમ્બોલ છે C of N R અને હજુ આગળ સિમ્બોલ છે NCR. છેલ્લો સિમ્બોલ ખાસ NCR અહીંયા છેદમાં નથી. અમુક લોકો ઉતાવળમાં અહીંયા આગળ છેદમાં લખી દે છે N/R. ધ્યાન રાખો અહીંયા N/R નથી. મેક્સિમમ આ બંને સિમ્બોલનો યુઝ થાય છે. બરાબર, પહેલો અને છેલ્લો આ બંને સંકેતનો ઉપયોગ થાય છે. એટલે ખાસ મગજમાં રાખજો, NCR બોલાશે પણ NCR. હવે C એટલે કોમ્બિનેશન અને અહીંયા આગળ છે P એટલે પરમ્યુટેશન. તમને NPR લખે એટલે આઈડિયા આવી જવું જોઈએ કે N માંથી R વસ્તુની પસંદગી પણ ગોઠવણી સહિતની પસંદગી. અહીંયા આગળ માત્ર શું આવશે? પસંદગીની ક્રિયા. માત્ર આવશે બાળકો પસંદગીની ક્રિયા. એટલે એને કહેવાય NCR એટલે કે કોમ્બિનેશન. હવે આગળની એક નાનકડી વસ્તુ જોઈ લઈએ આપણે, ક્રમ ગુણિત. બરાબર છે, એ વસ્તુ આપણે જોઈ લઈએ. ખાસ જોતા રહેજો. તો અહીંયા આગળ લખું છું ક્રમ ગુણિત. ક્રમ ગુણિત એટલે શું એ પાછું કહી દઉં. બરાબર છે, ક્રમ ગુણિત કંઈક હું લખું છું આંકડો જોતા રહેજો. તો અહીંયા પહેલો આંકડો જનરલ સ્વરૂપમાં લખું છું n, પછી ઉદ્ગાર ચિહ્ન કેવું હોય બાળકો? એના જેવું ચિહ્ન એટલે એક નાનકડી લીટી, એના નીચે નાનું ટપકું. બોલાશે શું આને? n ફેક્ટોરિયલ. શું બોલાય? n ફેક્ટોરિયલ. કૌંસમાં લખું છું n ફેક્ટોરિયલ. બરાબર છે, n ફેક્ટોરિયલ આવું બોલાશે. ખાસ મગજમાં રાખજો કે n ફેક્ટોરિયલ એટલે શું પાછું? તો n ફેક્ટોરિયલ એટલે કે n થી શરૂ કરો. n થી શરૂ કરો એટલે n પછી ક્રમશઃ એક એક આંકડો ઘટતું જવાનું. n પછી ક્રમશઃ એક એક આંકડો ઘટતું જવાનું. એટલે n પછીનો આંકડો કયો? n-1. એના પછીનો આંકડો કયો? n-2. અને ક્યાં સુધી? તો 1 સુધી. એટલે કંઈક આવું n ગુણ્યા n-1 ગુણ્યા n-2 અને અપ ટુ 1 સુધીનો ગુણાકાર. કદાચ n માં આઈડિયા ના આવે, હું તમને હવે આંકડાકીય માહિતી આપું તો વધારે આઈડિયા આવી જશે. હવે અહીંયા આગળ લખું છું 5. બોલાશે શું બાળકો? ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ. સમજો, આને બોલાશે 5 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ એટલે 5 થી શરૂ કરો, પછી આગળ 4, એક એક આંકડો ઘટાડો, 3, 2, 1. બરાબર, બધાનો ગુણાકાર એટલે થયું 5 ફેક્ટોરિયલ. 5 ચોક 20 તરી 60 દુ 120. તો અહીંયા આગળ આવશે 120. 5 ફેક્ટોરિયલ એટલે ચાલો આગળ શોધીએ છે 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે આવશે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. બરાબર છે, 3 થી શરૂ કરો, ક્રમશઃ એક એક ઘટાડો અને આવશે ક્યાં સુધી? 1 સુધી. અહીંયા આગળ થઈ ગયા 6. સેમ આવી રીતે આપણે વાત કરીએ 7 ફેક્ટોરિયલ. જોતા રહો આની અંદર 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 7 થી 1 આ બધા જ આંકડાનો ગુણાકાર એટલે થાય 7 ફેક્ટોરિયલ. હવે જો અહીંયા 7 તો ખરા, હવે 1 થી 6 આંકડા મેં લખ્યા છે. હવે 1 થી 6 નો ગુણાકાર એટલે 6 ફેક્ટોરિયલ લખી શકો. એટલે 7 ફેક્ટોરિયલ ને બીજું કેવું લખાય? તો કે 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. સેમ એવી રીતે હવે ધારો કે 1 થી 5 ની જ વાત કરું અહીંયા આગળ, તો 7 ફેક્ટોરિયલ ને બીજું કેવું લખાય? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ. બરાબર છે. હવે આગળ વાત કરીએ તો અહીંયા આગળ 1 થી 4 નો ગુણાકાર, તો અહીંયા આગળ થશે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. આ પ્રમાણે પણ તમે લખી શકો. આગળ વાત કરું છું, જોતા રહેજો. 9 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ. તો 9 ફેક્ટોરિયલ એટલે એને લખાય 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ લખી શકો. હજુ આને લખવું હોય આગળ તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ. હજુ લખવું છે તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. આ બધી જ રીતે તમે લખી શકો. ક્રમ ગુણિત ફેક્ટોરિયલ બોલાશે, ખાસ સમજો. બરાબર, આવી જ રીતે તમારે હું એક ઉદાહરણ આપું છું, એ તમારે ઘરેથી લખવાનું છે. અહીંયા આગળ ધ્યાન રાખજો.
15 ફેક્ટોરિયલ એને બીજું કેવી કેવી રીતે લખી શકાય આ તમારે મને કહેવાનું. એક કહી દઉં 15 ગુણ્યા 14 ફેક્ટોરિયલ, બીજું શું લખી શકાય, બરાબર? એ ખાસ મને WhatsApp કરી દે. ચાલો હવે આપણે વાત કરીએ છીએ સૂત્રની, બરાબર? મેઇન ક્રમચયનું સૂત્ર કહી દઉં અને સંચયના સૂત્રને આપણે ખાસ સમજીશું, બરાબર છે? ક્રમચયનું સૂત્ર હું તમને કહી દઉં છું અને સંચયના સૂત્રનો ખાસ સમજાઈ દઉં. ક્રમચય, બરાબર? ક્રમચય એની માહિતી પણ તમને થોડીક આપી દઉં છું, બરાબર? કેવી રીતે એમાં કામ થશે જોઈ લે. અહીંયા આગળ વાત કરીએ છીએ હવે ક્રમચયની, બરાબર? ફરીથી એના સૂત્રની. તો અહીંયા આગળ છે ક્રમચય એટલે કે NPR. તમને ખબર છે, હમણાં જ મેં આગળ વાત કરી, ક્રમચય એટલે અહીંયા આગળ કહેવાશે NPR. NPR નો મતલબ શું? તો કે ક્રમચયમાં NPR નો મતલબ થશે n વસ્તુમાંથી r વસ્તુની પસંદગી અને બાદમાં તેની ગોઠવણી. સમજો બાળકો, n વસ્તુમાંથી r વસ્તુ પસંદ કરો અને પછી તેને ગોઠવવાની ક્રિયા, એને કહેવાય NPR. NPR નું સૂત્ર તો અંશમાં આવશે n ફેક્ટોરિયલ. સમજો બાળકો, અંશમાં આવશે n ફેક્ટોરિયલ, બરાબર છે? છેદમાં પણ કંઈક આવવાનું છે. અહીંયા આગળ NPR નો મતલબ ખાસ સમજો, એક વખત આ નજર કરી લો, બરાબર છે? પછી હું સૂત્ર બંનેના કહું છું. ચાલો એક વખત નજર કરીએ છે n માંથી r વસ્તુની પસંદગી, બાદમાં તેની ગોઠવણી. તો NPR નો મતલબ છે n ફેક્ટોરિયલ ના છેદમાં માત્ર n માઈનસ r ફેક્ટોરિયલ. શું આવશે? n ફેક્ટોરિયલ ના છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. આ કોનો મતલબ છે? તો કે NPR નો. સૂત્ર એક વખત નજર કરો, સૂત્ર ફટાફટ નજર કરતા રહેજો. સૂત્ર બાળકો જોઈ લેજો ખાસ, બરાબર છે? સૂત્રમાં કોઈ તકલીફ પડવી જોઈએ નહીં, બરાબર છે? સૂત્રની અંદર n ફેક્ટોરિયલ શું છે, ફેક્ટોરિયલ પણ જોઈ લેજો. ફેક્ટોરિયલ નો મીનિંગ શું છે? ઓકે, ચાલો અહીંયા આગળ 15 ફેક્ટોરિયલ છે, કદાચ લખાઈ ગયું પણ હશે. સેજ અહીંયા આગળ ધ્યાન રાખો. હવે NPR સૂત્ર મેં લખ્યું છે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ. હવે જે r છે એનો મતલબ કદાચ તમને ખબર નહીં હોય, n માંથી r ની પસંદગી કરીને ગોઠવણી. તો r ની કિંમત કઈ કઈ શક્ય છે, બરાબર છે? r ની કિંમત 0 અથવા 0 કરતા મોટી પણ n કરતા નાની હોવી જોઈએ. એક ઉદાહરણ આપું એટલે તમને વધારે આઈડિયા આવશે, બરાબર છે? તો અહીંયા આગળ 10p2, ચાલો 10p2 નો આઈડિયા આપી દઉં. તો અંશમાં 10 ફેક્ટોરિયલ, અંશમાં શું આવશે? n તરીકે 10 છે, સમજો બાળકો. r તરીકે શું છે? 2. n તરીકે 10, r તરીકે 2 છે, તો અહીંયા આગળ 10 ફેક્ટોરિયલ ના છેદમાં 10 ઓછા 2 ફેક્ટોરિયલ, બરાબર છે? 10 ફેક્ટોરિયલ ના છેદમાં 10 ઓછા 2 ફેક્ટોરિયલ. તો હવે જોજો અહીંયા આગળ 10 ફેક્ટોરિયલ એવા ને એવા, 10 માંથી 2 ગયા તો 8 ફેક્ટોરિયલ. હવે હમણાં આગળ વાત કરી કે 10 ફેક્ટોરિયલ ને કેવી રીતે લખાય? તો લખાશે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ ના છેદમાં 8 ફેક્ટોરિયલ છેદ. જો અહીંયા આગળ 10 ફેક્ટોરિયલ ને સમજવાની જરૂર છે કે 10 ફેક્ટોરિયલ ના 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ લખી શકો, 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ લખી શકો, 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ લખી શકો. જેવી જરૂરિયાત. અહીંયા આગળ છેદમાં 8 ફેક્ટોરિયલ હતા એટલે આપણે 8 ફેક્ટોરિયલ સુધી લખ્યું. હવે 8 ફેક્ટોરિયલ કેન્સલ એટલે 10 ગુણ્યા 9 90. આ થઈ ગયા NPR, બરાબર? હજુ આગળ જો, ધારો કે આવું છે 12p3, બરાબર છે? 12 માંથી 3 વસ્તુની પસંદગી, બાદમાં તેની ગોઠવણી, બરાબર? બાદમાં તેની ગોઠવણી. તો અહીંયા આગળ સૂત્ર બની ગયું 12 ફેક્ટોરિયલ upon 12 minus 3 ફેક્ટોરિયલ. હવે 12 માંથી 3 ગયા એટલે ફિક્સ થઈ ગયું, છેદમાં આવવાના છે 9 ફેક્ટોરિયલ. બાળકો છેદમાં કેટલા આવવાના? 9 ફેક્ટોરિયલ નક્કી છે. તો ઉપર 12 ફેક્ટોરિયલ છે, તો હું લખું છું 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ ના છેદમાં 9 ફેક્ટોરિયલ.
ચાલો અહીંયા આગળ જો શું થશે 9 ફેક્ટોરિયલ થઈ ગયા કેન્સલ તો 12 ગુણ્યા 11 ગુણ્યા 10 12 અને 11 નો ગુણાકાર 132 બરાબર છે 12 ગુણ્યા 10 120 ગુણ્યા વત્તા 12 120 વત્તા 12 132 ગુણ્યા 10 1320 બીજું અર્થઘટન કદાચ આઈડિયા આવ્યો હશે શું કરવાનું તો અહીંયા 12p3 છે ને તો અહીંયા આગળ માત્ર 3 જ આંકડા લખવાના 12 ગુણ્યા 11 ગુણ્યા 10 જેમ કે આવું છે 6p2 તો અહીંયા આગળ 6 ફેક્ટોરિયલ સૂત્ર પ્રમાણે જાઓ આન્સર સાચો જ આવશે પણ ટૂંકમાં 6 થી શરૂઆત કરો ક્રમશઃ એક એક આંકડો ઘટાડતા જાઓ કેટલા આંકડા લખવાના તો માત્ર 2 જ આંકડા લખવાના 6 અને બીજો આંકડો આવી ગયો 5 એટલે આ આપણો એનો આન્સર આવી ગયો 6 35 આ કહેવાય ક્રમચય હવે ક્રમચયની બીજી કેટલીક વાત અહીંયા કૌંસમાં લખું છું આ તમારે ઘરેથી શોધવાનું છે એટલે કે હોમવર્કમાં આપું છું અહીંયા સાઈડમાં લખી રાખું છું કઈ કઈ વસ્તુ શોધવાની છે 10p4 આનો આન્સર મેળવવાનો છે બાળકો તમારે 7p5 પછીનો દાખલો છે 8p4 બરાબર છે પાંચ એક દાખલા આપું છું વધારે પ્રેક્ટિસ થઈ જશે 12p5 અને છેલ્લો દાખલો આપી દઉં છું બરાબર છે 15p3 આટલા દાખલા ખાસ બરાબર છે અહીંયા આગળ લખી રાખું છું હોમવર્ક આટલા દાખલાનો આન્સર મેળવવાનો છે બરાબર છે આટલા દાખલાનો આન્સર ખાસ મેળવો હવે આગળ વાત કરીએ છે સંચય બરાબર છે મહત્વનું આપણા બધા જ માટે સૌથી વધારે મહત્વનું અત્યારે આ છે સંચય સંચયને કહીશું કોમ્બિનેશન અહીંયા લખી રાખું છું કોમ્બિનેશન સિમ્બોલ તો તમે જોઈ લીધો NCR સૂત્ર પણ લખી રાખું છું NCR બરાબર અંશમાં n ફેક્ટોરિયલ ના છેદમાં n r ફેક્ટોરિયલ થોડું આના જેવું પણ છેદમાં એક વધારાની વસ્તુ આવી જશે r ફેક્ટોરિયલ બરાબર આ એનું સૂત્ર છે ચાલો આપણે ગણતરી કરીએ એક નાનકડા દાખલાની એટલે વધારે આઈડિયા આવે બરાબર છે દાખલો લઉં છું 10c2 ચાલો 10p2 અને 10c2 કેટલો ફરક આવે છે એ પણ ખાસ જોઈ લઈએ 10c2 જોઈ લેજો અહીંયા આગળ n ની જગ્યાએ 10 છે r ની જગ્યાએ 2 છે તો અહીંયા આગળ આવશે 10 ફેક્ટોરિયલ ના છેદમાં r ની જગ્યાએ 2 10 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ હવે જો છેદમાં 10 ઓછા 2 8 ફેક્ટોરિયલ થવાના છે તો અંશમાં જે 10 ફેક્ટોરિયલ છે એને લખું છું 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ ના છેદમાં 10 ઓછા 2 8 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 બરાબર 8 ફેક્ટોરિયલ કેન્સલ 10 ગુણ્યા 9 ના છેદમાં 2 તો 2 5 10 તો 9 5 45 આપણો આન્સર બરાબર આપણો આન્સર આવી ગયો કોણ આન્સર 10c2 અહીંયા જો 10p2 નો આન્સર હતો 90 10c2 નો આન્સર છે 45 મગજમાં રાખજો હવે જો અહીંયા આગળ આ સ્ટેપ તો સૂત્ર પરથી લખ્યું પણ અહીંયા આગળ શું આવ્યું તો અંશમાં 10 અને 9 નો ગુણાકાર છેદમાં માત્ર બે જ આંકડા 2 અને 8 ફેક્ટોરિયલ તો કોઈ પણ હિસાબે કેન્સલ થઈ જશે તમને એક બીજો એક દાખલો બતાવું આના જેવો 12p3 છે તો અહીંયા આગળ શોધું છું 12c3 હવે જો ઉપર સૂત્ર છે 12 ફેક્ટોરિયલ સૂત્રમાં n ની જગ્યાએ 12 મૂકવાના છે r ની જગ્યાએ છે 3 તો 12 ઓછા 3 ફેક્ટોરિયલ અહીંયા લખી રાખો 12 ઓછા 3 ફેક્ટોરિયલ r ની જગ્યાએ ફરી પાછા 3 ફેક્ટોરિયલ છેદમાં 12 ઓછા 3 12 ઓછા 3 એટલે આવવાના છે 9 ફેક્ટોરિયલ તો અંશમાં 12 ગુણ્યા 10 સોરી 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ ના છેદમાં 12 માંથી 3 ગયા 9 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે થશે 3 ગુણ્યા 2 ગુણ્યા 9 ફેક્ટોરિયલ કેન્સલ સમજો અહીંયા આગળ થાય 3 દુ 6 દુ 12 11 દુ 22 ગુણ્યા 10 11 દુ 22 ગુણ્યા 10 થયા 220 બરાબર છે બહુ જ સહેલું છે મતલબ અહીંયા આગળ એવો આપણે કરી શકીએ કે 12c3 પૂછે છે ને તો ઉપર માત્ર 3 જ આંકડા અહીં 3 છે તો 3 જ આંકડા લખો 12 11 અને 10
છેદમાં 3 ફેક્ટોરિયલ લખી દો એટલે દાખલો પૂરો થઈ જાય. જો એક ઉદાહરણ આપું, ફરી પાછું આ જ ઉદાહરણ લઈ લઉં, 6c2. તો અંશ અને છેદાવર, પણ અંશમાં શું તો કે 6 લખવાના છે, પછી ક્રમશઃ એક એક આંકડો ઘટતા જવાનો. કેટલા આંકડા લખવાના તો કે માત્ર 2 સુધી આંકડા લખવાના છે, મતલબ કે 6 અને 5 બે આંકડા થઈ ગયા. અને અહીંયા 2 છે તો છેદમાં લખી દેના 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. તો અહીંયા આગળ થાય 3 2 6 તો 5 તરી 15. 6c2 નો આન્સર આવી ગયો. આગળ વાત કરીએ છે ખાસ, બરાબર છે, આગળ આની સંચયની જ વાત કરીએ છે. તમને સંચયના દાખલા થોડા ઘરેથી પણ આપવાનો છું. ઓકે, જોઈ લેજો આગળ. ચાલો આગળ વાત કરીએ 15c2. 15c2 ઓકે, અહીંયા આગળ 2 લખેલા છે 15c2. તો અંશ અને છેદાવર, છેદમાં તો કદાચ ખબર પડી ગઈ છે 2 છે તો 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. અંશમાં માત્ર 2 આંકડા લખવાના છે. કયા કયા તો કે પહેલો આંકડો 15, એના પછી એક આંકડો ઓછો એટલે 15 ગુણ્યા 14. બરાબર છે, છેદ ઉડે છે તો કે હા 7 દુ 14. બરાબર, 15 સદા 105. તો 15c2 નો આન્સર મળ્યો 105. બરાબર, 105. હવે આગળ વાત કરીએ, જોઈ લેજો. બીજો એક દાખલો લઈએ છે 18c3. ચાલો 18c3. તો ઉપર આંકડા આવવાના કેટલા તો કે 3. કયા કયા તો 18 થી શરૂઆત કરો. તો 18 ગુણ્યા 17 ગુણ્યા 16 છેદમાં શું આવવાનું કે છેદમાં 3 છે તો 3 ફેક્ટોરિયલ આવવાના. અને 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આનું સાદુરૂપ બાળકો તમારી જાતે આપવાનું છે, છેદ ઉડાડતા શીખી જાઓ એટલે 18c3 મળી જાય. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ છે 5c2 ની વાત કરી દો. કોની વાત કરી દો 5c2. એટલે ઉપર 2 જ આંકડા 5 અને 4 છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. તો અહીંયા થાય 2 દુ 4 તો મળ્યા કેટલા 5 દુ 10. ચાલો બીજી કઈક વાત કરો 5c3 ની વાત કરો. જોજો બહુ જ સરસ છે 5c3 ની વાત. તો ઉપર આવશે 3 આંકડા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 3 કેન્સલ 2 દુ 4 5 દુ 10. ઓહો, તમને એવું લાગશે કે સર 5c2 અને 5c3 બંને સરખા જ મળે. હા, અર્થઘટન કહું, 5 માંથી 2 વસ્તુની પસંદગી. 5c2 નો મતલબ શું થાય 5 માંથી 2 વસ્તુની પસંદગી. એનું બીજું અર્થઘટન એવું પણ થાય કે 5 માંથી 3 વસ્તુની પસંદગી કરવાની નથી. તમારે જો 5 વસ્તુ છે 2 ની પસંદગી કરી તો બીજું અર્થઘટન શું થયું 5 માંથી 3 વસ્તુની પસંદગી નથી. તો અહીંયા આગળ આનો મતલબ કંઈક આવો થયો. જોતા રહેજો 5c2 5c3. હવે આને એક સૂત્ર સ્વરૂપે લખો તો એનો મતલબ છે, જોતા રહેજો, NCR, n માંથી r વસ્તુની પસંદગી. n ની જગ્યાએ 5 છે, r ની જગ્યાએ 2. તો એનો મતલબ તો n માંથી n r વસ્તુની પસંદગી નહીં. જેમ કે n બરાબર 5, r બરાબર 2. હું કહી ગયો n ની જગ્યાએ 5, r ની જગ્યાએ 2, 5 ઓછા 2 થઈ ગયા 3. એટલે આ બહુ જ અગત્યનું સૂત્ર, બરાબર છે. NC2 NC n r. મતલબ તમે આવું કંઈક અર્થઘટન કરી શકો. જોઈ લેજો ખાસ 10c2. 10 માંથી 2 વસ્તુની પસંદગીનો મતલબ 10 માંથી 8 વસ્તુની પસંદગી નહીં. આગળ કંઈક વાત કરું 15 માંથી 7 વસ્તુની પસંદગી નો મતલબ 15 માંથી 8 વસ્તુની પસંદગી નહીં. બરાબર છે. મતલબ 15 c7 તો અહીંયા આગળ શું કરવાનું 15 માંથી 7 બાદ કરી દો. એ આંકડો અહીંયા લખવાનો છે. હવે હોમવર્ક ટાઈમ બાળકો, હોમવર્કમાં આપી રહ્યો છું સંચયના કેટલાક દાખલા. બરાબર છે. 10c3 તમારે શોધવાનું છે. આ પહેલો દાખલો. બીજો દાખલો ફરીથી આપું છું 12c5 શોધવાનું છે. ત્રીજો દાખલો 12c7. આ બંને જોજો 7 અને 5 નો સરવાળો 12 થાય છે, બંને સરખા જ આવશે. ચોથો નંબર અહીંયા આગળ 15c3 અને
અને પછી પાંચમો નંબર 15C12 અને છેલ્લે 20C2. બસ આટલા સુધી આન્સર તરીકે મને મોકલી આપજો ખાસ. તો આટલા દાખલા હોમવર્કમાં છે. હોમવર્ક જોઈ લેજો. એક આ છે, બીજું આ છે, બરાબર. અને એક હોમવર્ક વધારાનું આપ્યું છે 15 ફેક્ટોરિયલ. એને કેવી રીતે લખી શકો. બહુ જ અગત્યનો ટોપિક છે આજનો. ઓકે, સંચયને સમજજો. ઓકે.